જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય બાબારી અને મારા કલેજાઓ તથા વડીલો બહેનો, આજે ખાસ વાત કહેવા આવ્યો છું કે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે સાગર તે 57 વાળું હતું અત્યારે મારી પાસે છે નહીં. ઘણાને બહુ જ સારું લાગતું હશે અને ઘણા બધા જલસા કરતા હશે, પાર્ટી કરતા હશે, બહુ મોજ કરતા હશે, પણ વાંધો નહીં. અને અમુક જે શબ્દો વાપરવાનો નહોતો એ શબ્દો મેં વાપરી નાખ્યો હતો, એટલા માટે મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જે સાગર તે 57 વાળું હતું એ એકાઉન્ટ મતલબ ઇન્સ્ટાગ્રામ વાળા ભાઈ પાસે જ છે. હવે 99% મને આશા નથી કે મારું એકાઉન્ટ સાગર તે 57 વાળું પાછું આવશે, પણ તમારો સાથ અને સહકાર મને બહુ મળ્યો છે, તમારો સપોર્ટ પણ મને બહુ મળ્યો છે. હવે એટલા માટે જ મેં આ નવું એકાઉન્ટ બનાવ્યું છે સાગર 2642, બરાબર છે. અને ટાર્ગેટ મારું છું, આથી આજે નવું એકાઉન્ટ બનાવ્યું છે અને ટાર્ગેટ મારું છું કે મને 1 મહિનાની અંદર 50K પબ્લિકનો પ્રેમ મળશે. કેમ કે મારી જે સાગર તે 57 મારી આઈડી હતી એમાં મારે 2,56,000 પબ્લિકનો મારી પાસે પ્રેમ હતો, બરાબર. તો હું આશા રાખું છું કે 1 મહિનાની અંદર મને 50K પરિવારનો સાથ મળશે, બરાબર. અને આ આઈડીની અંદર સાગર 2642 આઈડીની અંદર હું એક ખતરનાક નવા અંદાજની અંદર આવી રહ્યો છું. એમાં મારી પાસે 2 કન્ટેન્ટ રહેશે. તમારા ગાયલાની દુનિયાના બેતાલ બાદશાહ એ તો રહેવાનો જ છું, પણ અત્યારે જે મારી સાગર તે 57 મારી આઈડી છે ને એ આઈડી મારી પાસે છે નથી, અને એ લોકો બહુ જલસા કરે છે, મોજ કરે છે ને, એમના માટે પણ એ ખતરનાક અંદાજ રીતે આવીશું. તો મતલબ સાથ અને સહકાર અને મારી આ સાગર 2642 વાળી આઈડી પર તમારો પાવર બતાવો, મારા કલેજાઓ વડીલો તથા બહેનો, તમારો પાવર બતાવો અને મને ખાલી 1 મહિનાની અંદર 50K પરિવારનો સાથ આપો. આપણે કંઈક અલગ કરીશું, બરાબર. અને બહુ જ એટલે બહુ જ આશા છે મને તમારાથી કે મને બહુ જ તમારો પ્રેમ અને સહકાર મળશે જ. 1 મહિનાની અંદર 50K મતલબ કરવા એ તમારો સાથ અને સહકાર મને બહુ મળશે, બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ, જય રામાપીર.